સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે મહેસાણામાં એક મોટી સફળતા મેળવી છે. મહેસાણામાં ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના અને નકશો બનાવવાના બદલામાં ₹70,000ની લાંચ લેતા DILR કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર ACBની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ ગાંધીનગર ACBની ટીમ દ્વારા તેના આકબા સ્થિત નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં તેના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ કે અપ્રમાણસર મિલકત મળી આવી ન હતી. હાલમાં ACBએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં વધતા જતા મિલકત વિરુદ્ધના ગુનાઓ અને ચોરીના બનાવોને ડામવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર AM કામડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી LCBની ટીમે ઊંઝા બસ સ્ટેશન નજીકથી રિક્ષાની આડમાં પેસેન્જરોની નજર ચૂકવી રોકડા રૂપિયા શેરવી લેતા એક શાતીર ચોરને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા ₹20,000 અને રિક્ષા મળી કુલ ₹90,000નો મુદ્દામાલ જપ્ત કરી ઊંઝા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડી તાલુકાના કુંડાન ગામના બસ સ્ટેશન નજીક નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી છે. પોલીસને જોઈને બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 492 બોટલ વિદેશી દારૂ કિંમત ₹1,05,300 અને બોલેરો ગાડી કિંમત ₹3 લાખ મળીને કુલ ₹4,05,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીમાંથી મળી આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજોના આધારે જામનગરના યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સ સામે ગુનો નોંધી LCBએ વધુ તપાસ હાથ ધરી છે. કડીના નાની કડી રોડ ઉપર આવેલા જકાત નાકા પાસે અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવી રહેલા અશોક લેલન ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે લેન બદલી આગળ જઈ રહેલા મોટરસાયકલ સવારને કચડી નાખ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ગોકુલધામ રો હાઉસમાં રહેતા 40 વર્ષીય યુવક કિરીટભાઈ જયંતિભાઈ પટેલનું માથા પરથી તોતિંગ ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ભાગી રહેલા ઉત્તર પ્રદેશના ટ્રેલર ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી સોમવારે પ્રથમ બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં 6.5 વર્ષ પહેલા તત્કાલીન ચીફ ઓફિસરે બરતરફ કરેલા ટાઉન પ્લાનર રાજ પટેલને હાઈકોર્ટના આદેશ અન્વયે 50% પગાર સાથે પુનઃ ફરજ પર હાજર કરવાના કમિશનરના પ્રસ્તાવને મંજૂરી અપાશે. આ ઉપરાંત ચોમાસામાં અંડરપાસમાંથી પાણીના નિકાલ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિત વિવિધ 5 મહત્વના ટેન્ડરો મંજૂર કરવા અંગે પણ આ બેઠકોમાં મોટા નિર્ણય લેવામાં આવશે. બહુચરાજી તાલુકાના ડેડાણા ગામની એક સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેની પર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં મુખ્ય આરોપીને મદદ કરનાર સહ આરોપીની નિયમિત જામીન અરજી મહેસાણાના એડિશનલ સેશન્સ જજ MF ખત્રીએ નામંજૂર કરી દીધી છે. સહ આરોપીએ ભોગ બનનાર અને મુખ્ય આરોપીને પોતાના ઘરે આશરો આપી રૂમની વ્યવસ્થા કરી આપી હોવાનો ગંભીર ગુનો ધ્યાને લઈ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હાલ જેલમાં બંધ આરોપી કરણસિંહ ચૌહાણે મુક્ત થવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે દવેએ ધારદાર દલીલો કરતા કોર્ટે જણાવ્યું હતું કે મુખ્ય આરોપીએ સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી અને ત્યારબાદ કોર્ટની પૂર્વ મંજૂરીથી સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો છે. અરજદાર આરોપીએ આ ગંભીર કૃત્યમાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પોતાના ઘરે રાખી રૂમની સગવડ કરી આપી ગુનામાં સીધી મદદગારી કરી છે. ગુનાની ગંભીરતા અને ભોગ બનનાર સગીરા હોવાની બાબતને ધ્યાને રાખીને આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયના હિતમાં નથી. સરકારી વકીલ પરેશકુમાર કે દવેની દલીલો અને પોલીસ કેસની ડાયરીના પુરાવા ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ જજ MF ખત્રીએ આરોપી કરણસિંહ ઉર્ફે મેજરસિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી છે.